હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે શુક્રવાર, ફ્રાઈડે, એન્ડ સરસ મજાનો પવન આવી રહ્યો બહારથી. અત્યારે હાલ સ્ટોરની બહાર આવી છું. હાલમાં વાગી ગયા છે 9:15. 5:30 હું સ્ટોરે આવી હતી. સ્ટોરે તો ખાસ એવું કામ કર્યું, બધું થોડું ઘણું બિઝી સ્કેડ્યુલ હતું આજનું. એન્ડ અત્યારે હાલમાં છે ને ઘરે જાઉં છું, ખાલી દીવો કરવા માટે જાઉં છું. દીવો કરીને પછી પાછી સ્ટોરમાં આવીશ, કેમ કે હજુ થોડું ઘણું કામ બાકી છે. સો યસ, એવું કંઈક છે મારું સ્કેડ્યુલ. સાહિલ આવ્યો છે નીચે, એન્ડ જો તમને બહારનું વાતાવરણ બતાવું. અહીંયા અમારા ઘરની પાછળનું છે. ઓકે, આર્યુ એરિયા. અમારી રેન્જ રોવર બી અહીંયા પડી. ગઈકાલે પેલા ભાઈએ પાર્ક કરી. યુઝ્યુઅલી અમે અહીંયા પાર્ક કરીએ છીએ, આ બાજુમાં. કમ્પ્લીટ સર્વિસ થઈને આવી ગઈ. સો યા, એવું છે. બાકી જોઈ લો મારું રૂડું રૂપાળું મારું ઘર. એન્ડ અમે લોકોએ સર્વિસમાં મોકલી હતી, એટલા માટે મોકલી હતી કેમ કે અમારી એક જે સીટ હતી ને 7 સીટરમાં, જે પાછળની સીટ આવે ને એ પડતી નહોતી. એન્ડ સમટાઈમ છે ને ગમે તેટલી સ્વિચો દબાઈએ ને તો એ કશું થતું જ નહોતું. સો એના માટે અમે લોકોએ મોકલી હતી ત્યાં સર્વિસમાં. એન્ડ ખાસો ટાઈમ એટલા માટે રહી કેમ કે એ લોકોએ છે ને પાર્ટ ઓર્ડર કર્યા હતા, જે આવવામાં વાર લાગી. પછી એ લોકોએ ફિક્સ કર્યું, એના પછી એ લોકો ગઈકાલે અહીંયા ડિલિવર કરી ગયા. સો યસ, એવું કંઈક હતું. બાકી ચલો હવે ઘરે જાઉં છું હું. દીવો કરીએ સરસ મસ્ત માતાજીનો. દર્શન તમને કરાવું. મારા બચ્ચુની કાર્ડ સીટ જુઓ. જ્યારે એકદમ ન્યૂ બોર્ન હતી ને ત્યારે અમે લોકો આરે લાવ્યા હતા. એના પછી તો ભાઈ આ યુઝ કરવાની બંધ કરી દીધી. ચલો, રૂમાલ સુકાઈ રહ્યો છે અહીંયા કિચનનો. ઉપર આવી ગયા છીએ મારી બાલ્કની ઘરની. એન્ડ અમારે છે ને ઘરનો ફ્રન્ટ ડોર ઘરની પાછળથી છે, આગળથી નહીં. ચલો હવે જઈએ, પછી મળીએ ગાઈસ. ઘરે આવી ગઈ છું. માતાજીનો અને મહારાજનો દીવો કમ્પ્લીટ થઈ ગયો છે. તમને દર્શન કરાવું, મેં તો કરી લીધા ઓલરેડી. સો જોઈ લો અહીંયા આગળ. જય ગોગા મહારાજ, જય માતાજી. સો ઘરમાં દીવો થઈ ગયો છે ઓલરેડી. એન્ડ આ એસી હજુ હાલ ચાલુ નહીં કરી કેમ કે એટલી બધી કંઈ ગરમી લાગતી નહીં અત્યારે. જ્યારે લાગશે ત્યારે કરી દઈશું. બાકી હવે છે ને નીચે સ્ટોરમાં જાઉં છું હું. થોડું ઘણું કામ હોય પતાવીને પછી પાછી ઘરે આવી જઈશ. 10 વાગ્યા પહેલાં તો આવી જઈશ હું. હજુ તો 9:30 વાગ્યા છે. સો ચલો હવે સ્ટોરે જઈએ સીધા, પછી મળીએ. ચલો ગાઈસ, તમને આગળનો આખો લુક બતાવું, નજારો અમારા સ્ટોરનો. જોઈ લો, અમારા બાજુમાં છે ને એર્યું છાપરાવાળું એર્યું ગેરેજ. ઓકે, આકાશમાં તો વાદળછાયું વાતાવરણ લાગે, વરસાદ આવવાનો હતો ધમધોકાટ. જોઈ લો, આર્યો સ્ટોર છે, આ ગેસ પંપ છે. અમારા સામે એક ઘર છે, આ રહ્યું જોઈ લો. ઓકે, જોઈ લીધું આજે. ચલો આવો સ્ટોરમાં. અત્યારે છે ને આટલા વાગી ગયા છે, 9:45 ઉપર થઈ ગયું છે. એન્ડ ઘરે આવી ગઈ છું. ઘરે આવીને હજુ મારા જોડે ટાઈમ છે રસોઈ બનાવવાનો. સો એવું વિચાર્યું કે આ મમરા પડ્યા હતા કોલ્હાપુરી. સો લાવ્યા હતા, જો કોલ્હાપુરી મમરા છો તો વઘારી દઉં. સો ખાવામાં કામમાં આવે. અહીંયા તપેલી લઈ લીધી. હવે મસ્ત વઘાર કરીને મમરા વઘારી નાખીએ. એન્ડ એના પછી અમારા લોકોનું બાથરૂમ બાકી હતું. પહેલા દિવસે ખાલી એક જ ધોયું હતું. સો એનું બાથરૂમ અત્યારે પતાવી નાખું. સો 1 કલાકમાં એટલું કામ પતી જાય, થોડો આરામે મળી જાય. એન્ડ 11 વાગ્યા પછી રસોઈ ચાલુ કરીશ. સો યસ, એવું કંઈક વિચાર્યું છે. સો ચલો મમરાને એવું વઘારીએ, પછી મળીએ. મમરા વઘારી દીધા છો ગેસ. અને અહીંયા જે બી બગડ્યું હતું એ બધું ક્લિનિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ. એન્ડ આવી રીતે ઢાંકીને મૂકી દીધા. સિંગ નાખી, મીઠો લીમડો નાખ્યો, એન્ડ જે બી રેગ્યુલર મસાલો આવતો એ નાખ્યો. દેટ્સ ઇટ. ઓકે, એન્ડ હવે જાઉં છું બાથરૂમ વોશ કરવા. સો ચલો ગાઈસ, બાથરૂમ વોશ કરીને પછી મળીએ. ત્યાં હાલમાં 11:15 વાગી ગયા છો. કામ કરતાં 11:15 વાગી ગયા. હવે રસોઈની તૈયારી ચાલુ કરું છું. હજુ કશી રણાગત મેં કરી નહીં કેમ કે બાથરૂમ ધોવા ગઈ હતી. બાથરૂમ ધોવા થોડી વાર લાગી ગઈ.
એના પછી ગવારનું શાક બનાવતું તો થોડો ઘણો ગવાર સમાર્યો છે, બધો નહીં સમાર્યો, હજુ સમારવાનો બાકી છે. જેટલું શાક બની રહે ને આજનું એટલો સમાર્યો છે. સો યસ, જો તમને બતાવું, ગવાર સમાર્યો આટલો, સેગો કોક જે કોઈ બધા લોકોનું અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ બોલતા હોય, અમે લોકો તો ગવાર કહીએ છીએ. એન્ડ બીજો ગવાર અહીંયા પડ્યો છે, જો બતાવું અહીંયા આગળ, હજુ આ સમારવાનું બાકી છે. એ ગવાર છે ને કમ્પ્લીટ ધોઈને સૂકવીને મેં મૂક્યો હતો, મેં તમને લોકોને બતાવ્યું હતું બ્લોગમાં. એન્ડ અંકિત છે ને ઓલરેડી નીચે જતો રહ્યો છે. અંકિત ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને, એની અંકિતની એક તમને લોકોને ટેવ કહું, એની એવી ટેવ છે જે સારી છે, ખોટી નથી. એવરીડે આવશે અહીંયા આગળ છે ને, અહીંયા મંદિર આગળ નીચે બેસે, એના પછી ફોનમાં એરો હનુમાન ચાલીસા વગાડે અને જોડે જોડે એરો બોલતો જાય. એનું એવરીડેનું સ્કેડ્યુલ છે. ઓકે, એવરીડે એરો બોલો, કોઈ દિવસ સ્કીપ ના કરો. આઈ મીન ખાસા લાસ્ટ ટાઈમથી ચાલુ કર્યું, પણ ક્યાંથી ચાલુ કર્યું મને એટલું બધું કંઈ જાજુ યાદ નહીં, પણ હમણાંથી એરો એવરીડે કરે છે. કેમ કે હું ઘરે આવી ગયો એટલે મને ખબર હોય. સો જો એને છે ને હનુમાન ચાલીસા આખી બોલો કમ્પ્લીટ ને પછી નીચે જાય. સો એ ઓલરેડી સ્ટોરમાં જતો રહ્યો છે. સો અત્યારે હાલ છે ને સાહિલ અને અંકિત બંને સ્ટોરમાં છે. રવિ ગયા છે નાવા, એ ઓલરેડી ઉઠી ગયા છે. એન્ડ આપણે જઈશું રસોઈમાં, રસોઈ બનાવવા, કેમ કે આજે રવિનું ફેવરેટ શાક બનાવવાનું છે. એમને સાદો ગવાર છે ને એ નહીં ભાવતો, જે સાદું સિમ્પલ વઘારીએ ને એ નહીં, ટામેટું નાખો કે ગમે તે બટાકું નાખો, એમને કાઠિયાવાડી ગવાર જ ભાવે છે, જે હું બનાવું છું એર્યું. સો એની તૈયારી ચાલુ કરીએ. સો ચલો ગાઈસ, હવે મળીએ, ફટાફટ રસોઈની તૈયારી કરી દઉં, કેમ કે ઓલરેડી 11:15 વાગી ગયા છે. પછી મળીએ. સો ગાઈસ, જો એક વસ્તુ બતાવું, મારી રોજની ટેવ, કંઈ બી વસ્તુ હોય ને શાકભાગ ફટ લઈને ધોઈ લઉં છું. સો આજે પણ ધોવાઈ ગયું ભૂલથી, કેમ કે ઓલરેડી તો મેં ધોયેલું જ હતું કમ્પ્લીટ, પણ ધોવાઈ ગયું. એન્ડ આ બાજુમાં જો અમે મસાલો બનાવીને રેડી કર્યો છે, જે શાકમાં નાખવાનો છે, કાઠિયાવાડી શાકમાં. બતાવું તમને એકવાર. શું વાર લાગશે આવું જો. સો ગાઈસ, જે મેં મસાલો રેડી કર્યો હતો ને એ વઘારી દીધો છે ઓલરેડી. જો એમાં છે ને ઓઇલ લીધું હતું, સૌથી પહેલાં એમાં જીરું અને હિંગ નાખી, જીરું અને હિંગથી વઘાર કર્યો. પછી મસાલો એવું નાખીને થોડું એવું પાણી વેડ્યું, એન્ડ જો તેલ છૂટું પડી ગયું ને થોડું એવું. હવે અંદર ગવાર નાખી દેવાનો, પછી અંદર બીજા મસાલા કરી દેવાના, પછી સીટીઓ મારી દેવાની. ઓકે, આટલો ગવાર એડ કર્યો છે, કેમ કે આટલો ઇનફ છે. ચલો હવે મસાલા રેડી કરી દઉં, પછી તમને બતાવું. આમાં બધા મસાલા કરી દીધા છે. હળદર, મીઠું, ધાણા જીરું ને બધું બાકી હતું તે નાખી દીધું. એન્ડ થોડું મરચું એક્સ્ટ્રા નાખ્યું તીખું કરવા માટે, કેમ કે મેં પહેલાં મસાલામાં બહુ મરચું નહોતું એડ કર્યું. હવે બસ આને બંધ કરી દઈશ એન્ડ ધીમા ગેસે જ મૂકીશ. બહુ એકદમ ફૂલ નહીં રાખું, કેમ કે મેં એટલું બધું કંઈ પાણી એડ નહીં કર્યું. પાણી એડ કરીએ તો બહુ પાતળું થઈ જાય શાક, જે મારે એક વખત થઈ ગયું હતું ઓલરેડી. સો ચલો હવે સીટી મારી દઈએ થોડી ઘણી. સો ગાઈસ, શાક વઘારી દીધું છે, હવે લોટને એવું બાંધવું છે. આજે છે ને રવિને બહાર જવાનું થયું અચાનક, સો એમને જમવાનું નથી, અમારા 3 જણને જ ખાવાનું છે. સો અમારા 3 જેટલું જ શાક બનાવ્યું મેં. એન્ડ એક બીજી વસ્તુ, અમે લોકો છે ને આજે હું એક જ જણની રોટલીનો લોટ બાંધવાની છું, સાહિલ માટે ખાલી. સાહિલ રોટલી ખાશે. એન્ડ અમે 3 જણા એવું નક્કી કર્યું છે કે હવે જુવારની રોટલી ખાઈશું. આજથી ચાલુ કરીએ છીએ. ડાયટિંગ તો જો તમને ચોખ્ખું જ હું કહી દઉં, અમારથી થાય એવું નહીં, પણ જે થોડું ઘણું શરીર માટે ધ્યાન આપ્યું એ રોટલી થોડી ઘણી કંટ્રોલમાં કરીશું. થોડી નહીં, પૂરેપૂરી, જેટલા દિવસ થાય એટલા દિવસ. મેં લાસ્ટ ટાઈમ 25 દિવસ રોટલી નથી ખાધી, કે ઘઉંના લોટનું કશું વસ્તુ નહોતું ખાધું. એન્ડ આ વખત પણ એવું ટ્રાય કરવું છે, થાય ત્યાં ઘડી કરીએ. સો યસ, આજે જુવારનો લોટ બનાવીશ મારા અને અંકિત માટે, કેમ કે રવિને તો બહાર જવાનું છે. સો હવે જુવારનો લોટ પણ બનાવીશ એન્ડ રોટલીનો લોટ પણ બાંધીશ. સો યસ, અહીંયા છે ને શાક વઘારવા મૂકી દીધું છે, જેનો ગેસ એકદમ ધીમો રાખ્યો છે. અહીંયા આગળ શું કહેવાય, જુવારનો લોટ કાઢી દીધો છે મેં ડબ્બામાં.
ડબ્બો ભરી દીધો. એન્ડ એરિયો કયો છો જો તમને બતાવી દઉં એકવાર, પછી તમે લોકો પૂછો છો કયો હો, પણ પછી મને યાદ ના હોય. સ્વાદનો છે, જોઈ લો આર્યો. ઓકે, આર્યો યુઝ કરું છું. સો ચલો હવે એટલી તૈયારી કરીએ, પછી મળીએ જાન. ત્યાં હાલમાં 1:45 વાગવા આવ્યો છે. અહીંયા આગળ તૈયારીમાં જો તમને બતાવું, સો તૈયારીમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે, બધી કમ્પ્લીટ. હવે ખાલી છે ને રોટલી ગરમા ગરમ થાય એટલે ખાવા બેસવાનું છે. સૌથી પહેલાં હું સાહિલને બોલાવીશ ખાવા માટે. રવિ ઓલરેડી અહીં બહાર જતા રહે છે, એમને જ્યાં જવાનું હતું ત્યાં. અહીંયા આગળ આરેય તવી મૂકી છે, કેમ કે આ તવીમાં હું પેલી જુવાની રોટલી બનાવીશ. સો આરેય જ યુઝ કરી લઈએ, બબે નહીં બગાડું. અહીંયા આગળ જો લોટ બાંધી દીધો છે સાહિલ જેટલો. શાક બનાવીને રેડી કરી નાખ્યું છે ને આમાં કાઢી લીધું જુઓ. ઓકે, કમ્પ્લીટ મસ્ત ડન થઈ ગયું. એન્ડ અમારે 3 જણને પહોંચી રહે ને એટલું શાક બનાવી દીધું અમે. અહીંયા આગળ રસ કાઢી દીધો છે, એમાં આઈસ નાખ્યો, ઠંડો થવા માટે મૂક્યો મસ્ત. હવે ફ્રીજમાં ક્યાં મૂકવાનું, એટલે આઈસ નાખી દીધો. સો બસ અત્યારે હાલમાં આટલી તૈયારી છે. સો ચલો હવે રોટલીને એવું ચાલુ કરીએ, પછી હું અને અંકિત બંને જમવા બેસીશું જોડે. અત્યારે હાલમાં 1:45 જેવું થઈ ગયું છે. હું અને અંકિત હજુ હાલ જ જમીન ઊભા થયા છીએ. એન્ડ એટલું મસ્ત શાક બન્યું હતું ને, મજા આવી ગઈ ખાવાની. એન્ડ સાહિલ ખાઈને ઓલરેડી નીચે જતો રહ્યો હતો. એન્ડ એક બીજી વસ્તુ તમને કહું, બહુ મોટી ખુશખબર છે. ખુશખબર. સો આજથી અંકિત વ્લોગમાં આવશે. એને કીધું છે કે હું આજથી વ્લોગમાં આવીશ. સો આનાથી મોટો ખુશીનો દિવસ હોઈ જ ના શકે. સો આજે બહુ મોટો ખુશીનો દિવસ છે ગાઈસ. તો જો તમને બતાવું, હું હજુ અંકિત રૂમમાં ગયો છે, આવતો હશે તૈયાર થઈને. અંકિત લે હેડ, બધો રાહ જોવી બધો. જો ગાઈસ આવી ગયો સ્માર્ટી બોય. જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. હવે આપણે આવીશું. ખાસા બધા લોકોની મોસ્ટલી કમેન્ટ આવતી હતી કે અંકિત અને સાહિલ વ્લોગમાં કેમ નહીં આવતા. અને ખાસા બધા લોકોનું એવું બી કહેવું હતું કે અંકિત અને સાહિલ તમારું કોણ થાય. સો આ એરિયો છે ને એ મારો સગ્ગો ભાઈ, અને સાહિલ છે ને એ મારા સગા મામાનો છોકરો છે. એન્ડ રવિ, બસ અમે 4 જણા જ રહીએ છીએ અહીંયા ઘરમાં. એન્ડ આશ્વી છે જે મારી ડબુડી 2 વર્ષની, એને અત્યારે હાલ ઇન્ડિયા મોકલી છે અમે લોકોએ અમારી ફેમિલી જોડે રહેવા માટે. એને છે ને અમે પાછી બોલાવીશું દિવાળીમાં. સો યસ, તમને લોકોને અમારું ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવી દીધું. તમને ખબર પડી ગઈ ને કોણ કોણ છે. અંકિતને જોઈ લીધો આજે. હવે શાક કેવું બન્યું હતું એમ કહેજે. મજબૂત. હવે મજા આવશે, હવે જોતા રહેજો ગાઈસ. એન્ડ ગાઈઝ આજે છે ને રવિનું ફેવરેટ મેં શાક બનાવ્યું હતું, પણ એમને બિચારાને બહાર જવાનું થઈ ગયું અચાનક, એટલે એમને કંઈ ખાવાનો મેળ પડ્યો નહીં. એન્ડ જો શાક આટલું વધ્યું તમને બતાવી દઉં. ખાસું બધું બનાવ્યું હતું ને, એટલું વધ્યું 6 જણનું. સો ચલો ગાઈસ હવે કામકાજ કરીએ, કેમ કે આ લોકો તો હવે સ્ટોરેજ હશે, એટલે હવે મારે કામ કરીને બસ પતી ગયું. પછી કશું કામ કરવા નહીં. પેલો જે ગવાર વધ્યો હતો એ ખાલી સમારવાનો છે, બાકી કશું કામ નહીં. સો મળીએ પછી. અત્યારે હાલમાં 3 વાગી ગયા છે બપોરના. એન્ડ હજુ કામકાજ બાકી છે. કામકાજ મૂકીને સૌથી પહેલાં છે ને હું મારું પેકિંગ કરવા ગઈ હતી. અચાનક યાદ આવ્યું એટલે ગઈ પેકિંગ કરવા, કેમ કે શનિવારે આવતીકાલે છે ને સવારે વહેલા અમે લોકો અહીંયાથી નીકળીશું. સો કાલે તો ટાઈમ નહીં મળે, એટલે અત્યારે પેકિંગ કરી દીધું છે. બધું કમ્પ્લીટ પેકિંગ કરીને આવી ગઈ છું. એન્ડ એવું વિચારું છું કે અત્યારે માથું ધોઈ દઉં. સો કાલે કેવું ધોવાનો ટાઈમ તો મળશે, પણ કાલે કેવું મજા ના આવે. આજે માથું ધોઈએ તો કાલ સુધીમાં વાળ પણ મસ્ત થઈ જાય. સો અત્યારે છે ને એવું વિચારું છું કે માથામાં ઈંડું નાખું, એગ નાખું. સો મેં લાસ્ટ ટાઈમ નાખ્યા હતા, 2 એગ નાખ્યા હતા, તો મારા સારા વાળ થયા હતા, સારા થાય છે. સો આજે 2 એગ નાખીશ. હવે નીચે જાઉં છું એગ લેવા માટે. પહેલાં એગ નાખીશ, એગ નાખીને પછી વાસણ ઘસીશ. ત્યાં સુધી મસ્ત અંદર ઈંડાવાળું માથું રાખીશ એમના એમ જ. પછી માથું ધોવા જઈશ, પછી બીજું બધું કામ કરીશું. સો એવું કંઈક પ્લાનિંગથી કામ કરું છું મારી રીતે. એન્ડ અત્યારે હાલમાં કેટલા વાગ્યા જો તમને બતાવું હું. 3:15 જેવું થવા આવ્યું છે. એન્ડ રવિ હજુ ઘરે નહીં આવ્યા, હજુ હાલ નહીં આવવાના. એ સાંજે આવશે 5-6 વાગતાના. જો ગાઈસ નીચેથી એગ લઈ આવી છું, 2 લાવી છું. હવે મસ્ત મિક્સ કરીને પછી
વાળમાં પોથી પાડી પાડીને મસ્ત બધી જગ્યાએ લગાવી દેવાનું અને થોડીક વાર રાખી મૂકવાનું. જો ડન કમ્પ્લીટ આવું કરી દેવાનું. હવે માથામાં લગાવી દેવાનું. સૌથી પહેલાં હું માથામાં લગાવીને આવું, પછી વાસણ એવું બધું ધોઈએ. 3:45 વાગી ગયા છે. વાસણ ઘસી દીધા, કામ પતાવી દીધું, કચરો વાળી નાખ્યું કમ્પ્લીટ રસોડામાં. એન્ડ જો અમે ઈંડું નાખ્યું છે માથામાં એટલે વાળ આવા લાગે છે. જો એકદમ કડક થઈ ગયા, આમ સહેજ હલેવાય નહીં. સો યસ નાખ્યું છે. હવે માથું ધોવા જાઉં છું હું. એન્ડ મારું કિચન કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. અહીંયા આગળ ઢાંકીને મૂક્યું છે. પેલું સેગો હતી ને ગવારની, એ સમારવાની બાકી થોડી એવી, એટલે હવે પછી કરીશ. અને બહાર તો સરસ એવો તડકો છે, થોડો એવો, એટલો બધો નહીં પણ સારું વાતાવરણ છે, બહુ ગરમી નહીં લાગતી. જો રવિ ગયા છે આજે નિશાન, ગાડી લઈને ગયા. હો ચલો હવે ઘરમાં જઈએ. સાંજના 5 વાગી ગયા છે. ફાઇનલી માથું ધોઈને કમ્પ્લીટ કરી દીધું છે. એના પછી ફૂલ ફેસ વેક્સ કર્યું. એના પછી કોલ્ડ પેલું જે પાણી આવે ને આઈસવાળું, એમાં ફેસ ડીપ કર્યું ખાસી બધી વાર, ખાસું એવું કામ કર્યું. એન્ડ અત્યારે હાલમાં મારા રૂમમાં છે ને બધું આમથી આમ પડ્યું છે, કેમ કે હું પેકિંગ કરી દીધી. તો બધી જ્વેલરી અને કપડાં બધું ખાસું આમથી આમ પડ્યું છે. તો એ સરખું કરવાનું છે હવે, બીજું કશું જ કામ નહીં. સો એ રહ્યું સરખું કરવું છે હવે. બાકી પછી આરામ કરવો છે, કેમ કે ઓલરેડી 5 વાગી ગયા. એન્ડ આજે ખાસું બધું કામ પહોંચ્યું, નાનું એવું બધું. હજુ મારે રવિની પેકિંગ કરવાની છે. રવિની પેકિંગ રવિ હોય ને ત્યારે જ કરવાની મારે, કેમ કે હું કંઈ બી વસ્તુ મૂકું ને પાછા એવું કે આ ના લાવી પેલું ના લાવી, એના કરતાં બેટર છે કે એરિયા હોય ને ત્યારે જ હું એમનું પેકિંગ કરું છું. એરિયા જે વસ્તુ મને આપે ને હું પેકિંગ કરીને મૂકી દઉં, અને હું યાદ કરાવું છું એમને કે તમે આ વસ્તુ લીધી. બાકી એમને યાદ ના આવે એટલું બધું. સો એરિયા આવશે, એમની પેકિંગ તો હું રાત્રે કરીશ. સો ચલો ગાઈસ, હવે મારો રૂમ હું ક્લીન કરું છું. એન્ડ મારે લોન્ડ્રી પણ કરવા નાખવાની છે. સો એટલું કામ છે, તો પતાવીએ પછી આરામ કરીએ. ફાઇનલી ઉઠી ગઈ છું. ઉઠીને તો બહાર આવી ગઈ. હવે રસોઈની તૈયારી કરીશું. એન્ડ મારા હેર બી સુકાઈ ગયા, ભીના હતા થોડા એવા, અને હું સૂઈ ગઈ હતી. સો યસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે બાંધ્યા છે, કેમ કે રસોઈ બનાવવાની છે એટલે. એન્ડ દીવો થઈ ગયો છે માતાજીનો, તમને દર્શન કરાવું. અત્યારે હાલ ચાલુ જ છે દીવો. સો જોઈ લો. જય માતાજી, જય વારાઈમાં, જય ગોગા બાપા. સો યસ ઘરમાં દીવો થઈ ગયો છે, જે સાહિલે કર્યો. સાહિલ પેલા રૂમમાં છે, ઊંઘ્યો હશે. એન્ડ આજના ડિનરમાં હું બનાવીશ સેન્ડવિચ, વેજીટેબલવાળી સેન્ડવિચ. બધું વેજીટેબલ તો નહીં પણ જે હા ને બધું યુઝ કરીશ. સો ચલો બનાવીએ. એન્ડ રવિ છે ને બહાર ગયા હતા, આવી ગયા છે, સ્ટોરેજ છે નીચે. ફાઇનલી આ બ્રેડનો યુઝ કરીએ આજે. અતુલ બેકરી. ફાઇનલી જો બધું રેડી કરી નાખ્યું છે. અહીંયાથી કિચન બી ક્લીન થઈ ગયું થોડું એવું, એટલું બધું નહીં થયું પણ મોટું કર્યું છે અત્યારે હાલ માટે. એન્ડ ગ્રીલ લાઈન મૂકી દીધી છે. હવે બધું ઓન કરી દઈએ. અહીંયા આગળ મસ્ત ગ્રીન ચટણી બનાવીને રેડી કરી નાખીએ. બટર લઈ લીધું છે. એન્ડ આર્યું સ્ટફિંગ રેડી કર્યું છે મેં, એમાં પનીર બી એડ કર્યું. અહીંયા આગળ આને કામે લગાડી દીધું છે કચરો વાળવા માટે. સો કચરો વાળી જાય છે. સો કેવું થોડું ઘણું ક્લીન રહે ને ઘરમાં, એના માટે. બાકી ચલો હવે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરું હું, પછી તમને બતાવું કે કેવી બની. જો ગાઈસ અહીંયા આગળ એક સેન્ડવિચ બનાવવા મૂકી છે અંદર. કેવી મસ્ત દેખાય ને. શેકાઈ જાય ધીમે ધીમે. હજુ ટેમ્પરેચર તો આવી નહીં પણ મેં મૂકી દીધી. એક આદી હતા હાલ ટ્રાય કરવા માટે કે કેવી બની છે ને કેવી નહીં. ઓકે, એના માટે. સો યસ બનાને એટલે તમને બતાવું. ફાઇનલી એક સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. જુઓ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે. હવે બસ ચાખીશું. તમારે બધાને પણ ખાવી હોય તો આવી જજો.
ચલો તાન હવે ચાખી લઈએ, પછી બીજી બધી બનાવવાની છે બધા લોકોની. તે હાલમાં 12:30 વાગી ગયા છે રાતના. એન્ડ જસ્ટ હાલ જ હવે કામ પતાવી રહી છું બધું. પેકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું. મારા હેર ડન કરવાના હતા, એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. જોમાં તો વાળે ઉતરો. સો આખા વાળમાં મસ્ત એવું શું કહેવાય ડાયસન ફેવરી નાખ્યું છે. બહુ ટાઈમ પછી આટલું ઘસીને માર્યું છે આજે. એન્ડ જો બતાવી દઉં, અહીંયા રવિની પેકિંગ હજુ ખાલી થેલામાં ભરવાના જ બાકી બધું કાઢી લીધું છે એમનું. અહીંયા આગળ મારી પેકિંગ થઈ ગઈ છે. સો યસ, એન્ડ આવતીકાલે જે કપડાં પહેરવાના છે એ અંદર નહીં મૂક્યા, એ બહાર મૂક્યા છે. એન્ડ કામકાજ પતી ગયું છે જમ્યા પછીનું. સો યસ, સેન્ડવિચ મસ્ત બની હતી ગાઈસ. અહીંયા આગળ જો તમને બતાવી દઉં, કિચન કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. ઓકે, હવે છે ને કાલે સવારે વહેલા કે 8 વાગતાનું શનિવારે કાલે 8 વાગે અમે લોકો ઘરેથી નીકળીશું. સો અહીંયાથી અમારા લોકોને રવિનાના ઘરે જવાનું છે. સો એ લોકોને ઘરે જઈશું જીગરભાઈના ત્યાં. પછી ત્યાંથી 2 જણને પિકઅપ કરવાના. ત્યાંથી એ લોકોને લઈને પછી અમે લોકો જઈશું હોલમાં. સો યસ, એવું કંઈક સ્કેડ્યુલ છે. એમાં અઢી કલાક જેવો રસ્તો છે અહીંયાથી અમારા ઘરેથી. સો ચલો ગાઈસ, મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ આવતીકાલે.